લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઉર્ફે ડીકે શેઠના બિનકાયદેસર આર્થિક વ્યવહારોથી મેળવેલ 50 લાખથી વધુ રૂપિયા ગુજસીટોકના ગુના હેઠળ જૂનાગઢ પોલીસે કબજે કર્યા. ધીરેન કારિયાના ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિના હિસાબો લખનાર અમદાવાદના નરોડા ખાતે રહેતો કલ્પેશ શિરીષચંદ્ર શાહની તપાસ રેડરમ બેવરેજ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાંથી દારૂના ધંધાના કરોડો રૂપિયાના છેલ્લા 2 વર્ષના બેનામી વ્યવહારો તેમજ ધીરેન અમૃતલાલ કારિયા જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ અમરેલી તથા જૂનાગઢ જેલમાં હતો તે દરમિયાન તેના આર્થિક વ્યવહારો તેના દીકરા પરમ ધીરેન કારિયા દ્વારા કરવામાં આવતા તે અંગેના 2 ચોપડાઓ તથા દારૂના ભાવપત્રક તથા 3 મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કરી હિંમતનગર ખાતે આવેલ પટેલ રમેશ કાંતિલાલ નામની આંગળીયા પેઢીમાં તપાસ કરતા તારીખ 6/5/2025થી આજ સુધી આવક જાવકના હિસાબો પેટે હાલ સુધી ₹50,20,580 જમા હોય જે કબજે કરી હાલ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ત્યારે ધીરેન અમૃતલાલ કારિયાને વહેલી તકે દબોચી લેવા પણ પોલીસ પ્રયાસ કરી રહી